ફ્રેન્ડ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું નવી સ્ટાઇલથી નવા પેંડા, રવો અને ટોપરાના પેંડા. આ પેંડા ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની જાય છે. તો ચાલો આપણે બનાવીએ રવા અને ટોપરાના પેંડા. રવા અને ટોપરાના પેંડા બનાવવા માટે આપણે 1 કપ રવો લઈશું. રવાને પહેલાં મિક્સરમાં પીસી લેવાનો છે. તમે જોઈ શકો છો આપણો રવો સરસ પીસાઈ ગયો છે. હવે આપણે ટોપરું અને દૂધ બંનેને એડ કરીને પીસવાના છે. 1 કપ ટોપરું એડ કરીશું અને 1 કપ દૂધ એડ કરીશું. હવે ક્રશ કરી લઈશું આપણે. આપણું ટોપરું અને દૂધ બરાબર મિક્સ થઈ ગયા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે આપણે રવાને શેકીશું. રવાને શેકવા માટે મેં 3 ટેબલ સ્પૂન ઘી લીધું છે. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે તેમાં રવો એડ કરીશું અને ધીમા તાપે રવાને આપણે શેકી લેવાનો છે. રવાને સતત હલાવતા રહેવાનું છે. રવાને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તે ફૂલી ન જાય અને ઘી થોડું છૂટું ન પડે. તમે જોઈ શકો છો આપણો રવો ફૂલી ગયો છે, નીચે બરાબર શેકાઈ ગયો છે. હવે આ સમયે તેની અંદર આપણે જેટલો રવો લીધો છે તેટલી જ ખાંડ એડ કરીશું. તમે અગર વધારે મીઠું ખાતા હોય તો ખાંડનું પ્રમાણ થોડુંક વધારી દેવું અને હવે એને બરાબર મિક્સ કરી દઈશું. ખાંડ થોડીક મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું. પછી આપણે ટોપરા અને દૂધનું મિશ્રણ મિક્સ કરીશું. આપણે ખાંડ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે તેની અંદર ટોપરા અને દૂધનું જે મિશ્રણ છે તેને આપણે એડ કરીશું અને તેને પણ બરાબર મિક્સ કરી લઈશું. આપણે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ઘી છૂટું ન પડે અને પેનને છોડી ન દે અને સરસ ટેક્સચરમાં આવી જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને તેમાંથી થોડું ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તેને એક બીજા મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને થોડી વાર માટે એને ફેલાવીને રાખીશું જેથી કરીને થોડુંક એવું ઠંડુ પડી જાય. વધારે ઠંડુ નથી થવા દેવાનું, થોડુંક આપણે હાથમાં આડી શકીએ એટલું આપણે ઠંડુ થવા દેવાનું છે. આપણું મિશ્રણ હાથમાં લઈ શકાય એવું ઠંડુ થઈ ગયું છે. હવે આ સમયે આપણે તેની અંદર અડધો કપ, જે કપ ભરીને રવો લીધો છે તે અડધો કપ આપણે તેની અંદર મિલ્ક પાવડર કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. મિલ્ક પાવડરને મિશ્રણ સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે. દૂધ પાવડરને બરાબર મિક્સ કરી નાખ્યો છે. હવે તેને આપણે પેંડા વળીશું. પેંડા વળવા માટે પહેલાં આપણે આવી રીતના ગોળ બોલ બનાવી લેવાનો છે બરાબર. પછી તેને આવી રીતે ગોળ ગોળ ફેરવતું જવાનું છે જેથી કરીને આપણા પેંડા આકારનો શેપ બની જશે અને પછી તેને થોડો પ્રેસ કરી નાખવાનું છે. આવી રીતે આપણે બધા પેંડા બનાવી લઈશું. આપણા પેંડા બનીને રેડી થઈ ગયા છે. તેને મેં
બદામની કતરણથી ગાર્નિશ કર્યા છે. પેંડા વળતી વખતે થોડું બી મિશ્રણ ઢીલું લાગે તો એ સમયે 2 ચમચી મિલ્ક પાવડર એડ કરીને મિશ્રણ ફરીથી તૈયાર કરી લેવું અને પછી પેંડા વાળવા તો આપણા પેંડા સારી રીતે વળશે.